દુંદાળા પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા. પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા. પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા. ગણેશ દુંદાળાને મોટી ફાંદવાળા. ગણેશ દુંદાળાને મોટી ફાંદવાળા. પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા. પ્રથમ શ્રી ગણેશ દરેક દેવતાઓ ભગવાનના લગ્નમાં આવ્યા છે. માં લક્ષ્મીજી રૂક્ષ્મણી સાક્ષાત માયરામાં આવ્યા અને ભગવાનના ધર્મ અર્થ કામ અને મોક્ષ. આપણી ભારતીય પરંપરામાં 4 ફેરાનું બહુ મહત્વ રહ્યું છે. ધર્મનો ફેરો, અર્થ, કામ અને મોક્ષ. ધર્મમાં પુરુષ આગળ, અર્થમાં પુરુષ આગળ, કામમાં પુરુષ આગળ, મોક્ષમાં સ્ત્રી આગળ. આમાં કંઈક તથ્ય છે સાહેબ. વિચારજો કે 4 ફેરા છે, એમાં 3માં પુરુષ આગળ, છેલ્લે મોક્ષની વાત આવે ત્યાં સ્ત્રી આગળ. આનો અર્થ એ નથી કે સ્ત્રીનો જ મોક્ષ થાય, પુરુષનો મોક્ષ ના થાય. પણ અહીંયા એવો સંકેત હશે, મને એવું લાગે કે સુશીલ અને સદાચારી સ્ત્રી હોય તો બંનેનો મોક્ષ થાય, નકર બંને એક સંકેત છે. અથવા તો મોક્ષ પાછળ સ્ત્રીનો હાથ હોય છે. કાલે મેં કીધું તું સફળતા માટે સ્ત્રીનો, એ મોક્ષ પ્રાપ્ત કરવા માટે સંન્યાસોને છોડો, મહાપુરુષોની વાત નથી, આપણા જેવા સંસારી માણસોનો આ વાત છે. તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ભગવાનના 4 ફેરા થયા. બધા જ ભાવથી લગ્ન ગીતો ગાય છે. અને આ તો ભગવાનના લગ્ન, જેમ તમે જેવા મનાવો. આપણે આપણા લગ્ન કરીએ ત્યારે કેટલા આનંદ હોય છે. એવા દિવ્ય ભગવાનના લગ્ન છે. ત્યાંની જાનનીઓ બધી ગીતો ગાય છે. મોર તું જાજે ઉગમણા દેશ, મોર જાજે હાથ મણે દે, મોર જાજે ઉગમણા દેશ, મોર જાજે હાથ મણે દે, મોર જાજે ઉગમણા દેશ, મોર જાજે હાથ મણે દે. એવા મોર જાજે ઉગમણા દેશ, મોર જાજે હાથ મણા દે, મોર જાજે ઉગમણા દેશ, મોર જાજે હાથ મણા દે.
તું જાજે રે વેવાયો ને માંડવે જાજે રે વેવાયો ને માંડવે. અને જાનમાં તો બધું આવું જ હોય ને. આ તો ભગવાનના લગ્ન છે. આમાં જેટલું ગવાય એટલું ઓછું પડે, જેટલું બોલાય એટલું ઓછું પડે. આ તો ઈશ્વરના લગ્ન, 14 બ્રહ્માંડના નાથના લગ્ન. બ્રહ્માજી આવ્યા, દરેક દેવતાઓ આવ્યા છે, અપ્સરાઓ નૃત્ય કરી રહી છે. રૂક્ષ્મણી અને ભગવાન કૃષ્ણએ દેવકી અને વસુદેવના માતા પિતાના આશીર્વાદ લીધા છે. દાઉ ભૈયાના અને ભાભીના આશીર્વાદ લીધા, બધા કુટુંબીઓના આશીર્વાદ લીધા ઈશ્વરે. અને પછી ભગવાનના દિવ્ય લગ્નની વિધિ આ પરિપૂર્ણ થઈ ભગવાન દ્વારકામાં રહે છે. પછી તો આપ કથા જાણો છો, પરમાત્માના અષ્ટ પટરાણીઓ સાથે લગ્ન થયા. 16,108 પટરાણીઓ સાથે ઈશ્વરના લગ્ન થયા. દરેકને પરમાત્મા ન્યાય આપે છે, દરેક ઉપર પરમાત્મા શાસન કરે, કારણ કે ઈશ્વર કણ કણમાં છે. હરિવ્યાપક સર્વત્ર સમાન. દાંપત્ય જીવન પરમાત્માનું સુખી ચાલે છે. એક દિવસ દેવર્ષિ નારદ દ્વારકામાં આવે છે. દ્વારકામાં આવી પરમાત્માની લીલા જોઈ પ્રસન્ન થાય. રૂક્ષ્મણીના મહેલમાં જાય તો પરમાત્મા ત્યાં પણ છે. ત્યાંથી બીજી અષ્ટપટરાણીઓના મહેલમાં જાય તો પરમાત્માના ત્યાં પણ દર્શન થાય છે. બધી જ જગ્યાએ પરમાત્માના દર્શન થયા. પરમાત્મા દિવ્ય પોતાનું દાંપત્ય જીવન, સાંસારિક જીવન જીવી રહ્યા છે. સમય ઉપર સમય વીત્યો છે. આગળ જતા સુખદેવજી મહારાજ કથા કહે કે રૂક્ષ્મણીને ત્યાં પછી પ્રદ્યુમ્નનો જન્મ થયો. પ્રથમ પુષ્પ પરમાત્માને ત્યાં દીકરાના રૂપમાં પ્રગટ થયું છે. સુખદેવજી પરીક્ષિતને કથા સંભળાવતા કહે કે પરમાત્માના પરમ મિત્ર સુદામાની કથાનું હું હવે તમને ચરિત્ર સંભળાવીશ. પરમાત્માનું દિવ્ય ચરિત્ર છે. પરમાત્મા દિવ્ય રીતે ચરિત્ર લીલામાં કરતા કરતા એક ચરિત્ર એવું પણ આવ્યું. સુખદેવ પરીક્ષિતને કહે કે સુદામા નામના બ્રાહ્મણ પોરબંદરમાં રહે, બહુ દુખી છે પણ હૃદયથી સુખી છે. પહેરવા કપડું પણ, શરીર ઉપર ઢાંકવા કપડું નથી, પણ હૃદયથી બહુ સુખી છે. ઘણીવાર આપણે બહુ ધનથી બહુ સુખી હોય છે, પણ મન બહુ ટૂંકા હોય છે આપણા સાથે. સુદામો બ્રાહ્મણ ધન નથી પણ મનથી બહુ જ મોટો છે. સુશીલા નામની પત્ની છે. એને એક દિવસ સુદામા કહે કે મારો મિત્ર દ્વારકાધીશનો રાજા બન્યો છે, રોજ સુવર્ણના દાન કરે છે, હું જેનું ધ્યાન કરું છું, ઈશ્વરનો અંશ છે. એટલે સુશીલાએ કહ્યું કે દ્વારકા જાઓ ને, તમારા મિત્ર છે, રાજા છે, તો તમને કંઈક આપશે. સુદામાની આંખમાં આંસુ આવ્યા. સુશીલા, હું અયાચક વ્રત ધારી છું, હું મરીશ પણ માગીશ નહીં. સુશીલા કહે સ્વામી, ઘરમાં કઈ ખાવા નથી, બાળકો ટળવળે છે, ભૂખ્યા. આડોશી પાડોશીના ત્યાંથી થોડું ઘણું મહેનત મજૂરી કરીને બાળકોને ખવડાવું છું. તમે તો સતત હરિભજન, ક્યાં સુધી આમ નામ ચાલશે આપણું ઘર? કૃપા કરી તમે દ્વારકા જાઓ તો ખરા. અયાચક વ્રત ધારી સુદામા એમ કહે કે સુશીલા, હું જઈશ પણ માગીશ નહીં, કારણ કે હું અયાચક વ્રત ધારી છું, હું મરું પણ માગું નહીં સાહેબ. અને ઘણાને નિયમ હોય સાહેબ, મરે પણ માગે નહીં, અને ઘણાને નિયમ હોય કે માગીને જ મરે સાહેબ.
બહુ બહુ બે વસ્તુ છે ને કે ઘણા માગે નહીં અને ઘણા માગે. એ તો જેવો સ્વભાવ ને જેવો પ્રભાવ. સુશીલાને એમ છે કે સુદામા જશે તો કંઈક મળશે, પણ સુદામાને એમ છે કે હું જઈશ તો મને ઠાકુરના દર્શન થશે. આડોશી પાડોશીને ત્યાંથી પૌવા લઈ આવે, રાંધે છે. ઘરમાં પૌવાને બાંધવા માટે કપડું નથી સાહેબ વ્યવસ્થિત, સારું કપડું નથી. એ પણ આડોશી પાડોશીને ત્યાંથી માગ્યું પંકજભાઈ, અને સુદામાને બાંધીને આપ્યા છે. શુક્લકડી શરીર છે, ઉપર વસ્ત્ર નથી. અને સુદામો પોષ મહિનાની ઠંડીમાં, પોષ મહિનામાં નીકળ્યો છે પોરબંદરથી દ્વારકા જવા માટે. પગમાં પગરખા નહીં, તમે જુઓ તો શરીર શુક્લકડી છે, ઘણા દિવસથી ભોજન નથી મળ્યું, હાથમાં લાકડીના ટેકે ટેકે ચાલે. પણ મનમાં મોહનને મળવાની ચટકી. મનમાં એક જ આમ આનંદ છે કે મને મારા કૃષ્ણના દર્શન થશે, મારા મિત્રના દર્શન થશે, મારા સખાના દર્શન થશે. સુદામાજી નીકળે છે પોરબંદરથી દ્વારકા જવા માટે. સુદામાજી દ્વારિકામાં જાય છે, સુદામાજી દ્વારિકામાં જાય છે. હારે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. હરે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. એ જીનો મનનો મહેરામણ છલકાય છે રે, એનો મનનો મેરામણ છલકાય છે. એનો મનનો મહેરામણ છલકાય છે રે, એનો મનનો મેરામણ છલકાય છે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય 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 છે. સુદામાજી નીકળે, પોષ મહિનાની ઠંડી છે, ધીરે 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 આમ ચાલ્યા જાય છે. પણ શુક્લકડી શરીર છે, ઘણા દિવસથી પ્રસાદ પ્રાપ્ત નથી થયો. થોડેક ચાલ્યા હશે, ચક્કર આવ્યા પડ્યા સુદામા. ભગવાન દ્વારકાધીશ ગરુડને કહે કે જાઓ, મારા મિત્ર છે, પરમ તપસ્વી બ્રાહ્મણ છે, એને લઈ અને દ્વારકામાં ઉતારો. ગરુડજી આવે જ્યાં સુદામા પડ્યા હતા ત્યાંથી સુદામાને લઈ દ્વારકામાં ઉતારે છે. સુદામા જાગે, કોઈને પૂછે આ કયું નગર છે, એટલે નગરવાસીઓ કહેવા લાગ્યા કે આ દ્વારિકા છે. મનમાં વિચાર કરે કે હું દ્વારકા પહોંચી ગયો. પાછા એને વિચાર કરે કે મને કૃષ્ણને મળવાની એટલી બધી આમ ઈચ્છા હતી, ભજન કરતા કરતા આવતો હતો, કદાચ રસ્તો કપાઈ ગયો હશે, ખબર નહીં રહી હોય, કારણ કે આનંદ હતો ને. અને દ્વારકા તો દ્વારકા છે સાહેબ, દ્વારકાની ભૂમિને દંડવત કરે છે સુદામા. 4 ધામમાંનું એક ધામ, ભગવાનનું કર્મસ્થાન. 100 વર્ષ ભગવાન દ્વારકામાં રોકાયા છે. દ્વારકાની ભૂમિ તો દ્વારકાની ભૂમિ છે. મારી આપને સૌને પ્રાર્થના કે બધે જજો, પણ એકવાર દ્વારકાધીશના દર્શન તો કરજો જ. કેવો લાગે સાંભળ્યો સાહેબ, તાળીઓ ઠાકર. દ્વારકા તો દ્વારકા. મને તો સ્વામીને જોઉં, જે બી સ્વામીને ત્યારે એમ થાય કે દ્વારકાની ભૂમિ, હા સતત આ બધા ભાગ્યશાળી, આ બધા ઋષિ અવતારો સાહેબ, કે આને ભૂમિ મળે દ્વારકાની. આ બધા સંતોને પ્રણામ કરું. આપણે તો દ્વારકા ચંદુ કાકા વર્ષે 2-4 વાર જતા હોય, પણ આ બધાને એમ જોવું હરિદ્વારમાં, ત્યારે મને એમ થાય કે આ દ્વારકા જ આપણે ત્યાં હરિદ્વારમાં આવ્યું છે, આપણી કથામાં આવીને બેઠું છે.
આજ આનંદ છે, આજ મોજ છે. સુદામા કોઈને પૂછે કે ભાઈ આ નગર કૃષ્ણનું છે કે હા? આ નગરના રાજા કૃષ્ણ છે કે હા? તો કે મારે એને મળવું હોય તો. બે ચાર જણને પૂછ્યું, બધા હસે છે. સુદામાને જોઈને બધા મજાક મસ્તી કરે છે, સુદામાને જોઈ બધા મસ્કરીઓ કરે છે. કોઈને પૂછ્યું કે ભાઈ મારે કૃષ્ણને મળવું છે, એટલે કોઈ હસતા હસતા જવાબ આપ્યો તારા જેવા તો 1000 આવે છે દરરોજ આવું કઈ. એમ થોડા રાજા મળે. રાજા એમ ન મળે. એ તો સવારમાં જ્યારે બ્રાહ્મણોને સુવર્ણનું દાન કરતા હોય ત્યારે બહાર આવે છે, ત્યારે એના દર્શન થાય, પછી એ તો એના કામમાં વ્યસ્ત હોય છે. કહે કે હું એનો મિત્ર છું સુદામો. ત્યાં તો બધા ખળખડાટ હસવા લાગ્યા. બધાને એમ થયું કે આને મગજ નથી, નાનું. બધા હસે છે, સુદામાની મજાક કરે, સુદામાની ઠેકડી ઉડાડે છે. પણ બ્રાહ્મણ છે ને, તપસ્વી બ્રાહ્મણ, તમારું તપ પાકે ત્યારનું એક લક્ષણ કે કદાચ તમારી કોઈ મજાક કરે કે કોઈ મસ્તી કરે, અથવા તો તમારી સાથે કોઈ ઊંધી રીતે બોલે અને છતાંય તમે હસતા હસતા સહન કરી લો, તો સમજવાનું અંદર તપ પડ્યું છે. સાહેબ, આ ચંદુભાઈ કોઈને માપવા માટેનું આ એક લક્ષણ છે. સાહેબ, કોઈને માપવા હોય ને તો તમે અખતરો કરતા રહો. સાહેબ, કે બહુ તપ કરતો હોય, બહુ ભજન કરતો હોય, બહુ આમ અનુષ્ઠાન કરતો હોય, બહુ દાન પુણ્ય કરતો હોય, એની સાથે થોડુંક તમે આમ. પણ એકવાર જો માપી લીધા પછી જો એ તમારામાં પાસ થઈ જાય તો એને પછી ગુરુ માનજો આખી જિંદગી. સાહેબ, તમે સમજી લેજો. એને ગુરુ તરીકે સ્વીકારજો. સાહેબ, બધા જ મજાક મસ્તી કરે સુદામાની, બધા ઠેકડી ઉડાડે છે. કહ્યું કે તું અને કૃષ્ણનો મિત્ર જે મળે બધા મજાક કરે. પણ સુદામો હસતો નસતો રહે. સાહેબ, છેલ્લે સુદામાને એમ થઈ ગયું કે હવે કૃષ્ણ આટલો મોટો માણસ મને ઓળખે ન ઓળખે, લાવ ધજાના દર્શન કરી પાછો ચાલ્યો જાવ. મનથી મનાઈ લીધું, કારણ કે સાધુ પુરુષ છે ને, અલગારી છે સાહેબ, અલગારી મને મનાવી લીધું છે. અને અલગારી એને જ કહેવાય કે ગમે એવું દુઃખ આવે અને છતાંય મનને મનાવી લે, એનું નામ અલગારી બાપુ, ગોપાલ બાપુ. અલગારી એને જ કહેવાય. સુખમાં તો બધાય હશે, દુઃખમાં હશે, એનું નામ મહાપુરુષ હોય. સાહેબ, ધીરે 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 બધાને પૂછતા પૂછતા પૂછે કે કૃષ્ણનો મહેલ ક્યાં છે. પૂછતા પૂછતા મહેલ સુધી પહોંચે છે. સેવકો રોકે કૃષ્ણના, કહે બસ ઉભા રહી જાઓ. ક્યાં જવું છે? ભાઈ મારે કૃષ્ણના દર્શન કરવા. કૃષ્ણના દર્શન નહીં થાય. અત્યારે 12 વાગ્યા છે. અત્યારે ભગવાનને 56 ભોગ લેવાનો સમય થઈ ગયો છે, ભગવાનને પ્રસાદ લેવાનો સમય થઈ ગયો, ત્યારે નહીં મળે. સુદામાએ કહ્યું કે મારે વાત નથી કરવી, મારે કઈ પણ આમ દૂરથી પણ આમ સેજ જોવાઈ જાય, દર્શન થઈ જાય તો આ ચાલીને આવ્યો છું પોરબંદરથી, તો મારો આંટો સફળ થઈ જાય, મારી જિંદગી ધન્ય બની જાય. પણ આમ સહેજ મને દૂરથી બધા નાચ પાડે છે, સેવકો ધમકાવે છે, ધક્કા મારે છે. ત્યાં સુધીની કથા છે. પણ જેનું કોઈ ના હોય એનો ઈશ્વર હોય. એ સેવકમાં એક સાહેબ જેને હૃદયમાં કૃષ્ણ બેઠા હતા, અથવા તો કૃષ્ણ આવીને બેઠા હશે, એને કહ્યું કે બાપજી ક્યાંથી આવો છો? પોરબંદરથી આવું છું. કારણ કે એ સેવકને ખબર પડી કે કપડા ઉપરથી આને માપવા જેવો નથી, આને કપાળ અને આની વાણીથી માપવા જેવો છે. ઘણાને આપણે એને વાણીથી મપાય જાય. કપડાને છોડો, એના આચરણને પકડો. એને એમ લાગ્યું કે સુદામા જે બ્રાહ્મણ બોલે છે એની જીભમાં, એની વાણીમાં કંઈક તો છે. કહ્યું કે પોરબંદરથી આવો? હા. બ્રાહ્મણ છો? હા. કૃષ્ણના દર્શન કરવા છે? હા. વાતચીત કરવી? તો કે ના. પણ અત્યારે ભગવાન નહીં મળે, એકાદ દિવસ તમે રોકાઈ જાઓ,
સવારમાં પ્રભુ સુવર્ણનું દાન કરવા માટે અહીંયા બહાર આવશે. બધા યાચકો બહાર લાઈનમાં ઊભા હોય છે અને બધાને સોનાનું દાન ભગવાન કરે છે. તમે પણ ઊભા રહી જાઓ. સુદામાએ કીધું કે મારે લેવું તો કાંઈ છે જ નહીં કૃષ્ણ પાસે. હું લેવા વાળો બ્રાહ્મણ નથી. કાળ પ્રમાણે બ્રાહ્મણોએ લેવું જ જોઈએ. પૂજા પાઠ વિધિ વિધાન એ બધું જે ભૂદેવો કરે છે એમાં જે દક્ષિણા સમાજ આપે છે એ સમાજે આપવી જ જોઈએ સાહેબ. કારણ કે આપણા એ કર્મના ભાગીદાર બને છે. પણ સુદામા એવું કહે છે કે હું લેવા માટે નથી આવ્યો, હું તો દર્શન કરવા માટે આવ્યો છું. મને દર્શન કરાવી દો. બધા સેવકો ના પાડે, પણ પેલા સેવકને સુદામામાં થોડોક આમ રસ જાગ્યો. કહ્યું કે તમે કૃષ્ણને ઓળખો? કે હા, બહુ સારી રીતે. કેવી રીતે ઓળખો? કહે અવંતિકા નગરીમાં, ઉજ્જૈનમાં અમે સાથે ભણતા સાંદીપની ઋષિના આશ્રમમાં. ત્યાં તો પેલા બીજા સેવકો સાંભળે એ બધા હસવા લાગ્યા. કહ્યું કે ભાઈ તું આની સાથે ક્યાં સમય પસાર કરે, જવા દે ને. પણ પેલા સેવકમાં ભગવાન શ્રી હરિ બેઠા હોય એવી રીતે સુદામાને ધીરે 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 બધું પૂછે છે. સેવકે છેલ્લે કીધું કે ભૂદેવ, ભગવાનને અત્યારે પ્રસાદ લેવાનો સમય છે, પણ જો તમે એના મિત્ર હોય અને તમે જો ખરેખર બ્રાહ્મણ હોય તો હું તમારી વાત લઈ અને કૃષ્ણ પાસે જાઓ. બધા સેવકો એને ના પાડે કે તું રહેવા દે. ભગવાન તો કઈ નહીં કે, પણ પેલા અષ્ટપટરાણીઓ બાજુમાં ઊભા હશે, રાહ જોઈને જ ઊભા હશે. અને તને ખબર તો છે કે માં રૂક્ષ્મણીએ ના પાડી છે કે 12 વાગ્યા પછી કોઈએ મહેલમાં પ્રવેશ કરવો નહીં. પેલો સેવક કે મારું જે થવું હોય થાય, પણ મને આ ભૂદેવમાં કંઈક તથ્ય દેખાય છે, કંઈક સત્ય દેખાય છે. મને તમને માણસ ઓળખતા આવડવું જોઈએ સાહેબ. એક સેવકે સુદામામાંથી કંઈક તથ્ય લઈ લીધું. વિચાર તો કરો, કંઈક સત્ય લઈ લીધું છે. આવે છે સેવક દોડતો દોડતો અંદર. એવા સમયમાં ભગવાન પ્રસાદ લેવા માટે બેઠા છે. અષ્ટપટરાણીઓ આજુબાજુમાં ઊભી છે. 56 ભોગ ધરાયો ને જ્યાં ભગવાન ભોગ આરોગવા માટે જાય